વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. સ્ટાન્ડર્ડ 11 માં અંતઃસ્ત્રાવી તંત્ર જે છે એના અંતર્ગત આપણે આગળના લેક્ચર જે છે એમાં અભ્યાસ કર્યો હતો થાઇરોઇડ ગ્રંથિ. એના પછીની બે સૌથી નાની ગ્રંથિ, બહુ નાની ટૂંકમાં આપેલી છે એક પેરેગ્રાફમાં, એ બે ગ્રંથિનો અભ્યાસ કરવાના છે આજે. ધ પિનિયલ ગ્લેન્ડ અને ધ પેરાથાઇરોઇડ ગ્રંથિ. મતલબ કે પિનિયલ ગ્રંથિ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ બંને ગ્રંથિઓ નાની છે, એટલે એક સાથે બે ગ્રંથિઓ લીધેલી છે. એક એક પેરેગ્રાફમાં બંને પૂરી થઈ જાય છે. બંને ગ્રંથિઓના સ્થાન, એના અંતઃસ્ત્રાવ અને એના કાર્યો વિશે જે છે આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા નાની ગ્રંથિ જે છે આવેલી છે તો પિનિયલ ગ્લેન્ડ. પિનિયલ ગ્રંથિ જે છે એ ટેક્સ્ટમાં તમારે પિટ્યુટરી ગ્રંથિ પછીના બીજા નંબરે આપેલી છે. એટલે એનું સ્થાન જે છે એને સંબંધિત નજીકમાં જ છે, એટલે એની સ્થાન પહેલા સમજી લેજો. પિનિયલ ગ્રંથિ અગ્ર મગજની પૃષ્ઠ બાજુએ આવેલી છે. સૌથી પહેલા સ્થાન પિનિયલ ગ્રંથિ જે છે અગ્ર મગજની પૃષ્ઠ બાજુ આવેલી છે. તો અગ્ર મગજ વાળો ભાગમાં આપણે હાઇપોથેલેમસ પણ ભણી ગયા હતા, એટલે હું આકૃતિ પ્રમાણે તમને સમજાવું. જો એક મગજની આકૃતિ દીધેલી છે, એમાં પિટ્યુટરી અને પિનિયલ ગ્રંથિ બંનેનું સ્થાન દર્શાવ્યું છે. આ જે ભાગ જે છે આખો ભાગ લીધેલો છે મગજનો, મગજવાળા ભાગ જે છે એમાં અહીંયા જે ભાગ દર્શાવેલો છે આ છે ભાગ પિટ્યુટરી ગ્રંથિ. મતલબ કે આ જે ભાગ પિટ્યુટરી ગ્રંથિ જે છે એની બાજુનો ભાગ જે અહીંયા દર્શાવેલો છે આ ભાગ છે હાઇપોથેલેમસ. કારણ કે હાઇપોથેલેમસ જે છે એની સાથે જ જે છે ભાગ, આખો ભાગ હાઇપોથેલેમસ થશે ઉપરનો, એ નીચેનો ભાગમાં જે લટકતો ભાગ દર્શાવેલો છે એ ભાગ થશે પિટ્યુટરી ગ્રંથિ. ખબર, જે આંતર મસ્તિષ્કનું તળિયું હતું. હવે એની પૃષ્ઠ બાજુ એટલે અહીંયા જે ગોળાકાર ભાગ દર્શાવેલો, જો આ ભાગ, આ જે ભાગ વટાણાના દાણા જેવી એકદમ નાની આવેલી ગ્રંથિ થશે પિનિયલ ગ્રંથિ. મગજના ભાગનો મળશો ત્યારે તમને વધારે ખ્યાલ આવશે કે આ કયો ભાગ છે. આ કેલોસમ કાય છે, જેમાં આંતર મસ્તિષ્ક જે છે એની પાછળની બાજુ ભાગ જે છે આવેલો છે પિનિયલ ગ્રંથિ છે. નીચેની બાજુનો ભાગ જે છે પિટ્યુટરી ગ્રંથિ. પોન્સ જે છે મતલબ સેતુ થશે, મેડ્યુલા ઓબ્લોંગા મતલબ લંબમજ્જા, સ્પાઇનલ કોર્ડ એટલે આપણું કરોડ રજ્જુ જે છે, અને સેરેબ્રમ મતલબ અનુમસ્તિષ્ક. એટલે આ ભાગ મગજના અલગ અલગ ભાગ. સ્થાન ખાલી દર્શાવ્યું છે સમજવા માટે કે અહીંયા જે ભાગ આવેલો નાનું વટાણાના દાણા જેવી ગ્રંથિ જે છે એ થશે પિનિયલ ગ્રંથિ. બરાબર, પણ તમારે ટેક્સ્ટબુક પ્રમાણે લાઈન અત્યારે યાદ રાખવાની છે. અગ્ર મગજની પૃષ્ઠ બાજુએ આવેલી ગ્રંથિ છે, મતલબ જે મોટું મગજ છે અગ્ર મગજ એ ભાગમાં આવેલી ગ્રંથિ છે. એક જ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ મેલેટોનિન કહેવાતા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પિનિયલ ગ્રંથિ કરે છે. પિનિયલ ગ્રંથિમાંથી માત્ર એક જ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. અંતઃસ્ત્રાવનું નામ યાદ રાખજો, મેલેટોનિન. મેલેટોનિન આપણા શરીરમાં 24 કલાક ડાયુરનલ એટલે કે દિવસ અને રાત દરમિયાન થતી ક્રિયાઓની તાલબદ્ધતાના નિયમનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. બરાબર, એટલા માટે તમને જણાવી દો એક્સ્ટ્રા કે આપણી પિનિયલ ગ્રંથિ જે છે એ આપણી જૈવિક ઘડિયાળ તરીકે વર્તે છે. જૈવિક ઘડિયાળ, બાયોલોજિકલ ક્લોક તરીકે વર્તતી ગ્રંથિ જે છે તેમાં આવશે પિનિયલ ગ્રંથિ. ખૂબ જ નાની ગ્રંથિ છે, વટાણાના દાણા જેટલા કદ ધરાવતી ગ્રંથિ છે, પણ 24 કલાક દરમિયાન કઈ ક્રિયા કયા સમયે થવી જોઈએ એ બધું યાદ રાખે છે. એક પ્રકારનું એલાર્મ છે આપણા શરીરની. બરાબર, બધી ક્રિયાઓની તાલબદ્ધતાનું નિયમન કરે છે આ મેલેટોનિન અંતઃસ્ત્રાવ. ઉદાહરણ તરીકે જો ઊંઘવાના જાગવાના ચક્રની સામાન્ય લયબદ્ધતાની જાળવણી. તમને ખ્યાલ હશે કે અમુક સમય થાય રાત્રે એટલે તમને બગાસ આવવા માંડે, ઊંઘ આવવા માંડે, અને સવારનો જે સમય રેગ્યુલર હોય એ રેગ્યુલર સમયે તમારી આંખ ઓટોમેટિક ઉઘડી જાય. તો એ જે સમયે ઊંઘવાનું છે, જે સમયે જાગવાનું છે, જે સમયે બપોરની ભૂખ લાગવાનો સમય છે, સવારનો ભૂખ લાગવાનો સમય, રાત્રે જમવાનો સમય, આ જે બધી ક્રિયાઓ જે છે જે નિયમિત રીતે થાય છે, નિયમિત રીતે કરવાનું કામ જે છે એ કરે છે આ પિનિયલ ગ્રંથિ. જે ઊંઘવા જાગવાના ચક્રની નિયમિતતા, શરીરનું તાપમાન જાળવે. શરીરનું તાપમાન જે છે જાળવી રાખવાનું કાર્ય. કોઈ પણ ઋતુ હોય, શિયાળો, ઉનાળો, ચોમાસું, આપણા શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ જ હોય. જેનાથી વધી જાય તો એ તાવ આવી જાય, મતલબ આપણે એને તાવ કહીએ છીએ, ફીવર. બરાબર, પણ એ નથી થતું, એ નોર્મલ જાળવી રાખવાનું કામ પણ આ કરે છે. ઉપરાંત મેલેટોનિન ચયાપચય પર પણ અસર કરે છે. આપણા શરીરની અન્ય કેટલીક ચયાપચય ક્રિયાઓ જે છે એમાં પણ અસર કરે, જેમ કે રંગકણ સર્જન લાગડાવી પ્રમાણે ચામડીના રંગ જે છે નિયમન. બીજા બધા પ્રાણીઓ જે છે એમ મનુષ્યવાળા ભાગ જે છે એમાં શરીરમાં ચામડીના રંગો જે છે નિયમન કરવાનું કાર્ય. માસિક ચક્ર માદામાં, બરાબર, પુખ્ત સ્ત્રી હોય એમાં માસિક ચક્ર જે છે નિયમન કરવું અને પ્રતિકારક ક્ષમતા ઉપર પણ આધાર કરે છે. એટલે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ, બરાબર, એની સામે પણ કાર્ય કરવાનું કાર્ય જે છે આવશે પિનિયલ ગ્રંથિના એકમાત્ર અંતઃસ્ત્રાવ મેલેટોનિન. એટલે ટૂંકમાં મેલેટોનિન એક જ અંતઃસ્ત્રાવ, કાર્ય શું છે તો કે 24 કલાક દરમિયાન થતી બધી ક્રિયાઓ. એટલે એનું નામ શું આપ્યું આપણે? જૈવિક ઘડિયાળ, બાયોલોજિકલ ક્લોક. ઊંઘવા જાગવાનું નિયમન, શરીરનું તાપમાન,
ચયાપચયમાં રંગકણ સર્જન અને માદા જાતિ જે છે માસિક ચક્ર અને આપણે પ્રતિકારક ક્ષમતા મતલબ રોગ પ્રતિકારક ક્ષમતા જે છે એની અસર કરતી એકમાત્ર ગ્રંથિ. બરાબર. અને આકૃતિ આપેલી હતી, એક્સ્ટ્રા જાણકારી માટે આપણે આકૃતિ દર્શાવેલી છે, જેમાં પિટ્યુટરી ગ્રંથિ અને પિનિયલ ગ્રંથિ અને આ ત્રીજો ભાગ જે છે આપણે દર્શાવેલો નથી. આપણે દર્શાવી શકીએ કે જ્યાં પિટ્યુટરી ગ્રંથિ જે છે એની એક્ઝેક્ટ ઉપરની બાજુએ, એટલે આ જે ભાગ જે છે બધો દર્શાવેલો છે ઉપરનો, એ થશે હાઇપોથેલેમસ. એનો મતલબ માનવ મગજ જે છે એમાં આવેલી ગ્રંથિઓ કઈ? 3 ગ્રંથિઓ આવશે: હાઇપોથેલેમસ, પિટ્યુટરી ગ્રંથિ અને પિનિયલ ગ્રંથિ. આ ત્રણેય ગ્રંથિઓ જે છે મનુષ્યના મગજમાં આવેલી ગ્રંથિઓ છે, મગજ સાથે સંકળાયેલી ગ્રંથિઓ. બરાબર. એટલે આ મગજ જે છે એનું ખાલી કેરેક્ટરમાં આકૃતિ આપેલી છે, એનો ઊભો છેદ છે એમાં ભાગ દર્શાવેલો છે. આ જે છે એ થશે આપણું નાનું મગજ, અનુમસ્તિષ્ક. આ બધા ભાગ આપણે જે આગળના ચેપ્ટર જે છે એમાં ભણવાના છે. એટલે આ થઈ ગઈ સૌથી નાની અને ટૂંકમાં જે છે આપેલી ગ્રંથિ પિનિયલ ગ્રંથિ. બરાબર. એના પછીની નેક્સ્ટ ગ્રંથિ જે છે એ રિલેટેડ આવશે થાઇરોઇડ ગ્રંથિ કરતા એક્ઝેક્ટ વિરોધી. આપણે થાઇરોઇડ ગ્રંથિ આગળના લેક્ચરમાં ભણી ગયા. એ થાઇરોઇડ ગ્રંથિ જેવી પણ એનાથી વિરુદ્ધ એ થશે પેરાથાઇરોઇડ ગ્રંથિ. પેરાથાઇરોઇડ ગ્રંથિ જે છે એ થાઇરોઇડ ગ્રંથિની એક્ઝેક્ટ પાછળ છે, એટલે તેના પરથી એનું નામ આપેલું છે. એનું કાર્ય પણ એની સાથે સંકળાયેલું છે. જુઓ, મનુષ્યમાં થાઇરોઇડ ગ્રંથિના પાછળના ભાગે 4 પેરાથાઇરોઇડ ગ્રંથિઓ આવેલી છે. તે થાઇરોઇડ ગ્રંથિના 2 ખંડો પૈકી દરેક ખંડમાં એક જોડ આવેલી છે. આકૃતિ જુઓ એટલે તમને ખ્યાલ આવશે. જો આ જે આકૃતિ હતી આગળ આપણે ભણી ગઈ છે થાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિમાં 2 ખંડો છે. આ એક ખંડ થઈ ગયો, આ બીજી બાજુનો ખંડ થઈ ગયો. 2 ખંડો થાઇરોઇડ ગ્રંથિના આવેલ હતા. આ બંને ખંડો જે છે એ કઈ બાજુ હતી? જો થાઇરોઇડ અને પેરાથાઇરોઇડની આકૃતિમાં એ આકૃતિ છે વક્ષ દેખાવ છે. વક્ષ બાજુ બંને ભાગ આવેલો છે, એની એક્ઝેક્ટ પાછળની બાજુ. એટલે આકૃતિ જે છે એની એક્ઝેક્ટ પાછળની બાજુ બંને ખંડ, એમાં આવા 4 જે છે ટપકા દર્શાવેલા છે. એ 4 એટલે એક ખંડમાં શું થશે? એક ખંડમાં એક જોડ, બીજા ખંડમાં બીજી જોડ. હવે ટોટલ 2 જોડ ગ્રંથિ કઈ થશે? પેરાથાઇરોઇડ ગ્રંથિ, જે પૃષ્ઠ બાજુએ આવેલી છે. વક્ષની વિરુદ્ધ બાજુ, એટલે ભાગ થશે પૃષ્ઠ બાજુ. પૃષ્ઠ બાજુ મતલબ જે છે આપણા શરીરમાં પાછળની બાજુ. બરાબર. ગરદન હોય તો આગળનો મુખવાળો ભાગ છે એમાં થાઇરોઇડ ગ્રંથિ થશે, કારણ કે વક્ષ બાજુ છે. અને પાછળની બાજુ જે છે પૃષ્ઠ છે ત્યાં આવેલી છે પેરાથાઇરોઇડ. એટલે આકૃતિ પ્રમાણે થાઇરોઇડ ગ્રંથિની પાછળની જ બાજુ આવેલી છે આવી 4 ગ્રંથિઓ એની સાથે જોડાયેલી. 4 જે છે ગ્રંથિ, ટોટલ 2 જોડ, એ થશે પેરાથાઇરોઇડ ગ્રંથિ. હવે એના અંતસ્રાવ વિશે જોઈએ. જો પેરાથાઇરોઇડ ગ્રંથિઓ પેપ્ટાઇડ મતલબ કે પ્રોટીનની બનેલી, જે એમિનો એસિડ ની બનેલી હોય, પ્રોટીનની બનેલી પેપ્ટાઇડ બંધ ધરાવતી પેપ્ટાઇડ અંતસ્રાવ, જેને પેરાથાઇરોઇડ અંતસ્રાવ PTH, પેરાથાઇરોઇડ અંતસ્રાવ અથવા બીજું નામ છે પેરાહોર્મોન અંતસ્રાવ, તેનો સ્ત્રાવ કરે છે. PTH ના સ્ત્રાવ કેલ્શિયમ આયનના પરિવહન સ્તરો દ્વારા નિયંત્રિત છે. આગળ એક અંતસ્રાવ આવી ગયો તો થાઇરોઇડમાં TCT કેલ્શિયમનું પ્રમાણ ઘટાડતું હતું, કેલ્શિયમ અને ફોસ્ફેટ બંને. જ્યારે એનાથી આ એક્ઝેક્ટ વિરોધી છે. કેલ્શિયમનું પ્રમાણ જે છે રુધિરમાં વધારવાનું કામ કરે છે આ PTH. જો કાર્ય પેરાથાઇરોઇડ હોર્મોન રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે. આગળ યાદ રાખજો, આગળ શબ્દ હતો નિયમન કરે, પણ એ ખરેખર ઘટાડતો હતો, અને આ કામ જે છે એનું છે વધારવાનું. કઈ રીતે વધારે? PTH અસ્થિ ઉપર અસર કરે છે, હાડકામાં અસર કરે, અને અસ્થિ વિનાશક મતલબ હાડકાઓને ઓગાળે, હાડકાની ઉપરના સ્તર જે છે એને ઓગાળે, વિખનિજીકરણ કરે, તત્વો છૂટા પાડવાની પ્રક્રિયા ઉત્તેજે. PTH મૂત્રપિંડ નલિકા દ્વારા કેલ્શિયમના પુનઃશોષણને ઉત્તેજિત કરે અને પાચિત ખોરાકમાંથી પણ કેલ્શિયમનું શોષણમાં વધારો કરે. આમ સ્પષ્ટ છે કે PTH હાઇપર કેલ્સેમિક અંતસ્ત્રાવ છે. એનો મતલબ કે તે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે. જો 2 અંતસ્ત્રાવો છે, બંને અંતસ્ત્રાવો જે છે એ અલગ અલગ કાર્ય કરે. તે TCT સાથે મળી શરીરમાં કેલ્શિયમનું સંતુલન જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. 2 અંતસ્ત્રાવ, બેયના કાર્ય જે છે ઊંધા થશે. જો બંને અંતસ્ત્રાવો આપણે સમજીએ, દાખલા તરીકે એક અંતસ્ત્રાવ આવ્યો તો થાઇરોઇડ ગ્રંથિ જે છે એમાં અંતસ્ત્રાવનું નામ આવી ગયું TCT, એટલે કે થાઇરોકેલ્સિટોનિક. જ્યારે આમાં પેરાથાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિનો અંતસ્ત્રાવ નામ છે PTH, એટલે કે પેરાથાઇરોઇડ અંતસ્ત્રાવ. પેરાથાઇરોઇડ અંતસ્ત્રાવ અને આ TCT 2 અંતસ્ત્રાવના કાર્ય જે છે એકબીજાથી વિરોધી છે. બંને સાથે મળીને કેલ્શિયમ અને ફોસ્ફેટનું નિયમન કરે છે. શું કરે છે જો તો આકૃતિ દ્વારા સમજાવું.
દાખલા તરીકે આ ભાગ જે છે, દાખલા તરીકે કોઈ પણ હાડકાનો ભાગ છે, આપણા શરીરમાં આવેલ કોઈ પણ હાડકાવાળો ભાગ, આ હાડકાવાળા ભાગ જે છે એમાં હાડકાની ઉપર કન્ટિન્યુઅસ આવા સ્તરો જે છે એ બનતા રહેતા હોય, ઉપરના ભાગમાં જે છે આવા સ્તરો નિર્માણ થતા રહેતા હોય, આ નિર્માણ થતા હોય અથવા તો જે છે તૂટતા હોય. બે કાર્ય જે છે બંનેમાં અલગ અલગ શું છે, જો તો આનું કાર્ય શું થશે, ટીસીટી રુધિરમાં કેલ્શિયમ અને સાથે ફોસ્ફેટ પણ લઉં છું, 243- કેલ્શિયમ ફોસ્ફેટનું પ્રમાણ ઘટાડે. કઈ રીતે, જો તો કે આજુબાજુના ભાગ જે છે એમાં દાખલા તરીકે અહીંયા છે આ રુધિર છે, રુધિરની અંદરના ભાગમાં બધા દ્રવ્યો હોય, રુધિરની અંદર કેલ્શિયમ જે છે ત્યાંથી રુધિરમાંથી જાય હાડકામાંથી તૂટે તો હાડકામાંથી આવશે પાછા રુધિરમાં. આ બે જગ્યાએ ભાગ વિરોધી હશે. રુધિરમાં કેલ્શિયમ વધુ હોવું તો એ શું છે, તો કે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે. રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે એનો મતલબ શું થાય, અસ્થિમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે. અસ્થિમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે મતલબ અસ્થિ સર્જન પ્રક્રિયા, અસ્થિઓની ઉપર આવરણ બનાવે, હાડકાના ઉપરના સ્તરો આફરે, હાડકાનું સ્તર જે છે વધારે, કેલ્શિયમ જે છે રુધિરમાંથી લેતું જશે. આ કોણ કાર્ય કરે છે, તો આ કાર્ય કરે છે ટીસીટી. રુધિરમાંથી ક્યાં લઈ જાય, તો કે હાડકામાં કેલ્શિયમને લઈ જાય, હાડકાનું સ્તર જે છે એ વધારે અને કેલ્શિયમ રુધિર જે છે એમાં ઘટાડવાનું કાર્ય. એની સામે એક્ઝેક્ટ વિરોધી પીટીએચ શું કરે, જો પીટીએચ જે છે એ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે, એટલે આ કાર્ય. હાડકાના ઉપરના સ્તરો જે છે એને તોડે, હાડકાને તોડે, એ કયો અંતઃસ્રાવ, પીટીએચ, ત્યાંથી તોડી અને એને ક્યાં લાવશે, રુધિરમાં પ્રમાણ વધારે, એનો મતલબ અસ્થિને તોડે એટલે શબ્દ આવ્યો, જો અસ્થિ વિનાશક પ્રવૃત્તિ વધારે. એક તો હાડકાને તોડે છે એટલે કેલ્શિયમ રુધિરમાં વધી જશે, સાથે સાથે મૂત્રપિંડ દ્વારા પણ કેલ્શિયમનું શોષણ વધારે. મૂત્રપિંડ દ્વારા કેલ્શિયમનું શોષણ વધારે એટલે જે મૂત્ર દ્વારા કેલ્શિયમનો નિકાલ થઈ જતો હોય એ પણ મૂત્રપિંડ વાળો ભાગ જે છે ત્યાંથી પણ કેલ્શિયમ રુધિરમાં લાવશે. અને સાથે પાચિત ખોરાકનું પાચન થઈ ગયું, પાચિત ખોરાકમાંથી કેલ્શિયમનું શોષણ કરે. કેલ્શિયમનું શોષણ એટલે ખોરાક વાળો ભાગ જે છે, આપણે જે ખોરાકમાં કેલ્શિયમ યુક્ત ભાગ લેતા હોય એમાંથી પણ રુધિરમાં કેલ્શિયમને મોકલે. ખોરાકમાંથી કેલ્શિયમને લાવે, મૂત્રપિંડ જે છે એમાંથી શોષણ પ્રેરે, હાડકામાંથી પણ કેલ્શિયમ લાવે. આમ ઇનડાયરેક્ટલી કેલ્શિયમ જે છે એનું વધારવાનું કાર્ય, કેલ્શિયમને વધારવાનું કામ કરશે પીટીએચ અને ઘટાડવાનું કાર્ય કરશે ટીસીટી. એટલે આપણે ઇનડાયરેક્ટલી આવું કહી શકીએ, જો પીટીએચ અને ટીસીટી આ જે છે પીટીએચ શું કરે, તો કે કેલ્શિયમનું પ્રમાણ જે છે વધારે છે, જ્યારે આ જે છે શું કરે છે, તો કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે છે. આમ બંનેનું કાર્ય શું છે, તો કે બંનેનું કાર્ય કેલ્શિયમનું સંતુલન જાળવવાનું છે. બંને અંતઃસ્રાવો સાથે મળી સંતુલન જાળવે. એક જે છે એ ઘટી ગયું હોય તો વધારે અને એક વધી ગયું હોય તો ઘટાડે. આ બે અંતઃસ્રાવો સાથે મળી અને હાડકા અને રુધિર બંને જે છે શેમાં, તો કે અસ્થિ અને રુધિર બંને વચ્ચે કેલ્શિયમનું સંતુલન જાળવે. બંને વચ્ચે કેલ્શિયમનું સંતુલન જે છે એ જાળવે છે. કયા અંતઃસ્રાવો, તો કે આ બંને જોડ પીટીએચ અને ટીસીટી બંનેની જોડ જે છે એ રુધિર અને અસ્થિ બંને વચ્ચે કેલ્શિયમનું સંતુલન જાળવે. એક જે છે કાર્ય શું કરે છે, એક વધારે છે, બીજો ભાગ જે છે એ ઘટાડે છે. કોણ વધારે છે, કોણ ઘટાડે છે, યાદ રાખવાનું છે. પીટીએચ વધારે છે, કેલ્શિયમનું પ્રમાણ ઘટાડવાનું કાર્ય કરે છે ટીસીટી. આ પેરાથાઇરોઇડ અંતઃસ્રાવ છે, આ થાઇરોઇડ અંતઃસ્રાવ છે. એટલે આ રીતે બંને જે છે એના કાર્ય એક ખરેખર વધારતું ન ગણાય કે ઘટાડતું ન ગણાય. બંનેનું કાર્ય શું છે, તો બંનેનું કાર્ય છે શરીરમાં સંતુલન જાળવી રાખવું. જ્યારે જેની જરૂર પડે ત્યારે કાર્ય કરવાનું છે બંને અંતઃસ્રાવો સક્રિય થશે. જો શરીરમાં કેલ્શિયમ વધી ગયું હશે અને ઘટાડવાનો પ્રયત્ન કરશે, ઘટી ગયું હોય તો વધારવાનો પ્રયત્ન કરશે. હાડકા જે છે એને એક તોડે છે ને એક હાડકા જે છે એને બનાવે છે. એમાં જો અસ્થિ વિનાશક મતલબ કે ઓગાળવું. હાડકાને ઓગાળે એટલે કેલ્શિયમ છૂટું પડે. ક્યાં છૂટું પડે, તો કે રુધિરમાં, એટલે એનું પ્રમાણ રુધિરમાં વધારે. એટલે એના પરથી બે શબ્દ આવશે, જો બે શબ્દની સાથે સંકળાઈ દઉં. કેલ્શિયમનું પ્રમાણ વધારતો અંતઃસ્રાવ એટલે પીટીએચ થશે હાઇપરકેલ્સેમિક અંતઃસ્રાવ.
જો આગળ શબ્દ આવ્યો તો હાઇપર એટલે વધારવું, કેલ્સેમિક મતલબ કેલ્શિયમ, અને જે ઘટાડે છે એના માટે શબ્દ આવશે હાઇપોકેલ્સેમિક. હાઇપોકેલ્સેમિક અંતઃસ્ત્રાવ. એક અંતઃસ્ત્રાવ જે છે એ હાઇપો થશે, કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે છે રુધિરમાં. હાઇપર એટલે કેલ્શિયમનું પ્રમાણ રુધિર જે છે એમાં ઘટાડે છે. કેલ્શિયમની સાથે સાથે ફોસ્ફેટનું પણ આ નિયમન કરે છે. બરાબર છે, આપેલું નથી પણ સાથે સાથે આમાં યાદ રાખજો. કેલ્શિયમ ઉપરાંત જે છે કેલ્શિયમ અને સાથે સાથે ફોસ્ફેટ, કેલ્શિયમ અને ફોસ્ફેટ બંનેનું પ્રમાણ જાળવી રાખવાનું કાર્ય એ થશે પેરાથાઇરોઇડ અંતઃસ્ત્રાવ. એમાં આવેલું એકમાત્ર અંતઃસ્ત્રાવ પેરાથાઇરોઇડ અંતઃસ્ત્રાવ. કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખવા માટે બે અંતઃસ્ત્રાવ ટીસીટી અને પીટીએચ. આ હાઇપરકેલ્સેમિક થશે, આ જે છે એ થશે હાઇપોકેલ્સેમિક. બરાબર, એટલે કેલ્શિયમના ચયાપચય સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવ કયા, તો બે અંતઃસ્ત્રાવ આવશે, એક ટીસીટી અને બીજો ભાગ પીટીએચ. બરાબર, આ રીતે બંને જે છે એમાં સરખામણી કરીને મેં દર્શાવેલું છે. જે ભાગ પીટીએચ ના છે એ એક્ઝેક્ટ એનાથી વિરુદ્ધ કાર્ય થશે ટીસીટી, અથવા ટીસીટી નું જે કાર્ય છે એનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ કાર્ય થશે પીટીએચ. બે અલગ અલગ ગ્રંથિ છે અને ગ્રંથિઓ આગળ પાછળ જ આવેલી છે. એટલે આ ગ્રંથિઓ આપણા શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફેટના ચયાપચય સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવ. બરાબર, આજે આપણે બે ગ્રંથિઓ ભણ્યા. બંને ગ્રંથિઓમાં એક એક જ અંતઃસ્ત્રાવ છે. પેરાથાઇરોઇડમાં પીટીએચ અને પિનિયલ ગ્રંથિ જે છે એમાં આવી ગયું મેલાટોનિન. બરાબર, બંનેના એક એક અંતઃસ્ત્રાવો અને બંને જે છે એના કાર્ય બરાબર યાદ રાખવાના છે. અને પછીના લેક્ચરમાં આપણે આગળની ગ્રંથિ જે છે એના વિશે અભ્યાસ કરશું. હવે ટેક્સ્ટ બુકમાં લખેલું છે, એ સિવાયને એક્સ્ટ્રા લખાવ્યું છે, નોટમાં એડ કરી લેજો.